હ્યુમન રિસોર્સિસ આની પાછળ પહેલેથી જ એક્ટિવ હતા. શિકારના ગુનાને લઈને અમારા ડીસીએફ છે હર્ષ ઠક્કર સાહેબ, એમનું વલણ પહેલેથી બહુ કડક છે, એટલે એમની સૂચના પણ હતી આ બાબતે. તો અમને એક બાતમી હતી એવી કે ભુજમાં એક જગ્યાએ આવું કંઈક થઈ રહ્યું છે, એટલે અમારો સ્ટાફ એની પાછળ પહેલેથી લાગેલો હતો. ગત 4 જાન્યુઆરી સાંજના જ્યારે સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન અમને થોડાક ઇનપુટ મળ્યા હતા, એટલે અમે પછી ત્યાં આપણું એરપોર્ટ રોડની સામે જે આશાપુરા નગર છે ત્યાં સુરેશ કસવિયા કરીને વ્યક્તિ હતો, એના ઘરમાં અમે રેડ કરી હતી. તો રેડ દરમિયાન પહેલાં તો દેશી દારૂ અમને મળી આવ્યો ત્યાંથી, ભઠ્ઠીઓ પણ હતી અને દેશી દારૂના કેરેટ હતા ઘણા બધા. એ અમે પોલીસને જાણ કરી અને સોંપી દીધું. ત્યારબાદ વધુ સર્ચ કર્યું ત્યારે એના પેટી પલંગ અને કબાટમાંથી વન્ય પ્રાણીના અવશેષો મળી આવ્યા, સાથે હથિયારોનો પણ મોટો જથ્થો મળી આવ્યો હતો. વન્ય પ્રાણીના અવશેષોમાં જંગલી ભૂંડ એના 21થી વધુ દાંત મળી આવ્યા હતા જે જડબા સાથે જોડાયેલા હતા. ઇવન એમાં સાહુડીના પણ અવશેષો મળ્યા, એના ચામડીના ભાગ ને એની સ્કિનના ભાગ મળ્યા એના કાંટા સાથે. હથિયારોમાં નાના મોટા કુલ 32થી વધુ હથિયાર એની જોડેથી અમને મળ્યા છે. એમાં છરી છે, ચપ્પા, ધારિયા, કુહાડી, વિવિધ ભાલા છે. એમાં 2 ઇમ્પોર્ટેડ એરગન મળી છે કે જે ડેન્જરસ છે. એમ કુલ 32થી વધુ હથિયાર એની જોડે અમને મળે. અને પછી વધુ અમે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો પણ કબૂલ્યો હતો કે એને સાહુડીનું શિકાર કરી અને ભોજન કરેલું, અને જંગલી સુવરના પણ એ અવારનવાર શિકાર કરતો હતો. આ છેલ્લા 1 વર્ષથી આ વ્યક્તિ આ વસ્તુઓ કરતો હતો. પછી અમે એને અટક કરી અને આગળની કાર્યવાહી કરી. સર, કયા કયા કલમો ફોરેસ્ટ દ્વારા ગુનો નોંધવામાં? ફોરેસ્ટની કલમોમાં મેઇન તો અમારી શિકારની જે કલમ 9 છે, એના સિવાય કલમ 2ની 36 એની વ્યાખ્યાઓ છે. ઇવન 50, 51, 52 જે એની સત્તાઓ છે ફોરેસ્ટના, એવી વિવિધ કલમો અમે એમાં જોડે છે. પૂછપરછમાં અન્ય કોઈ આરોપીનું નામ સામે આવ્યું છે? હા, એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ બીજા માણસો પણ સંડોવણી હોઈ શકે, કારણ કે એના નિવેદન પરથી એવું પણ લાગે છે કે જંગલી સુવરની બાતમી એને બીજું કોઈક આપતું હોય છે. કોઈની વાડીમાં આવી ગયું હોય કે કોઈ જંગલમાંથી પસાર થતું હોય, તો આના એવા બધા સોર્સિસ છે કે એને એ લોકો બાતમી આપે અને આ પોતે ત્યાં જઈ અને શિકાર કરી આવે. એ રેવન્યુ લેન્ડમાં હોય કે બીજી કોઈ લેન્ડમાં હોય છે. વન્ય જે પ્રાણીઓ છે એના અવશેષોનો આરોપી શું કરતો? આરોપી જે પૂછપરછના આધારે તો એવું અત્યારે લાગી રહ્યું છે કે એ કોઈ વેપાર કે કોમર્શિયલ યુઝમાં એનું નહોતું. એ આવા દાંત સાચવવા માટે એને એક આમ માનસિક હોય એવું લાગી રહ્યું છે અત્યારથી કે મેં આટલા સુવર માર્યા છે તો એના આટલા દાંત મારી જોડે છે, એટલે સંગ્રહખોરી થોડુંક લાગી રહ્યું છે અત્યારે. સર, આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. નામદાર કોર્ટ દ્વારા કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા? હા, નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.